સાબરકાંઠા હિંમતનગર ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજનું અસ્મિતા સંમેલન. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનું યોજાઈ રહ્યું છે સંમેલન. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં યોજાઈ રહ્યું છે સંમેલન. રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સંમેલન થકી ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે શક્તિ પ્રદર્શન. જો ટિકિટ રદ નહીં થાય તો ભાજપને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે ક્ષત્રિય સમાજ. સાબરકાંઠા જિલ્લાના ગામડે ગામડે લાગ્યા છે પુરુષોત્તમ રૂપાલા બોયકોટના બેનર. સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રહ્યા હાજર. ભાજપ, કોંગ્રેસ સહિતના અન્ય સંગઠનના રાજપૂત સમાજના લોકો જોડાયા. રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ. જય માતાજી, જય રાજપૂતાણા. આજે આપણે ક્ષત્રિય સમાજ વર્ષોથી માથા દઈ દીધા છે, માથા આપીને કાપીને આવે છે લોકોને. અમે કોઈ દિવસ કોઈ એવા અંગ્રેજો સામે કોઈ કશું કરી જ નહોતું, છતાં પણ રૂપાલા સાહેબે આવી ખરાબ ટિપ્પણી કરી અમારા સમાજ માટે કે જે અમને સહન કરી લેવામાં નહીં આવે. અને નારી સન્માન માટે જો ભાજપ સરકાર વાતો કરતી હોય તો હું મોદી સાહેબને વિનંતી કરું છું કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો. અમે ભાજપ વિરોધી નથી, અમે ભાજપને સાથ સહકાર આપવા તૈયાર છીએ, પણ અમારી એક જ માંગ છે કે અમારી રૂપાલા સાહેબની ટિકિટ કાપો અને અમને ન્યાય આપો. અમે આંદોલન ચાલુ જ રાખીશું. અમારી એક જ માંગ છે કે બસ ટિકિટ રદ થવી જોઈએ. તમે બીજા કોઈને પણ ઉમેદવારી માટે ઊભા રાખો, અમને એનાથી કોઈ જ વાંધો નથી, પણ અમારી એક જ કાલ ઉઠીને બીજું કોઈ ક્ષત્રિય સમાજ બનાવે ના કરી જાય. ક્ષત્રિય સમાજની સંસ્કારો ઉપર ટિપ્પણી કરી છે, આંદોલન ચાલુ જ રાખીશું. અને ટિકિટ રદ નહીં થાય તો અમે ભાજપ વિરોધી કાર્ય કરીશું. આજનું આ સંમેલન છે એ રૂપાલાજીએ જે શબ્દો ઉચ્ચાર્યા છે એના વિશે છે. અને જો રૂપાલાજીની ટિકિટ રદ નહીં થાય તો સાબરકાંઠા અરવલ્લીમાં અપક્ષ ઉમેદવાર બોલાય અને ક્ષત્રિય સમાજ એક તરફે મતદાન કરશે. ગમે તેવો સમરબંધી હશે તો પણ અમે ચલાવી લેવાના નથી. હજી અત્યારે પણ એ લોકો અમારા પાછળ મંચ ગોઠવીને બધું પોલીસને બીજું પોલીસ પર અમે ડરવાવાળા નથી. અમારું તો એક જ છે કે રૂપાલાજીની ટિકિટ રદ કરો. અને રૂપાલાજીની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિયો એમને ક્ષમા નહીં કરે અને બીજી પાર્ટીઓનું પણ નુકસાન થશે. એટલું અમારે બીજું કશું કહેવું. આજે સંમેલનમાં કેવા મુદ્દાઓને લઈને ચર્ચા થશે? આજે સંમેલનમાં કેવા મુદ્દાને લઈને ચર્ચા થશે? બસ આ જ મુદ્દાઓ, બીજા કોઈ મુદ્દાઓ નથી. એક જ મુદ્દો, રૂપાલાજીની ટિકિટ રદ કરો. અને અન્ય શું કે મહાદેવ મોદીબેન પંડ્યા કેશવા યુવક મંડળ ચલાવું છું અને આ સમસ્ત સમાજમાંથી અને આત્રે અમે બ્રહ્મ સમાજમાંથી મોટી સંખ્યામાં મારા મંડળના યુવાનો આવેલા છીએ. લગભગ 60-70 યુવાનો જ આવેલા છીએ. શોર્ટ ટાઈમ મળ્યો તો બધી સંખ્યા આવી શકી નથી, પણ મારું મંડળ અને અમે ઓલવેજ રાજપૂતો સાથે છીએ. જ્યારે આ દેશમાં ગાય, બ્રાહ્મણ અને ધર્મ માટે જ્યારે રાજપૂતોએ બલિદાન આપ્યું છે અને આપણે જાણીએ છીએ કે ધર્મનો ભાગ આપણા ક્ષત્રિયો પર ટકેલો છે. જ્યારે ક્ષત્રિયોને કોઈ તકલીફ આવે ત્યારે આપણે બ્રાહ્મણ તરીકે એમની સાથે ના ઉભારીએ એની ખોટું કહેવાય. અને કોઈ રાજકીય રીતે જોડાયેલા નથી, પણ એક રાજપૂતો જોડે, ક્ષત્રિયો જોડે એમની અસ્મિતા માટે એમના સાથે જોડાયેલા છીએ. અને જ્યારે જરૂર પડશે ત્યારે અમારું મંડળ રાજપૂતો જોડે દેશ માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે ઓલવેજ ઊભું થશે. રાજકીય મુદ્દો નથી અમારો માત્ર મુદ્દો તો ધર્મ ઉપર, શાંત ધર્મ ઉપર. રાજપૂત બ્રાહ્મણ વર્ષોથી એક સિંગાની બે બાજુ એ સમર્થન જાહેર કરવા હવે યુવાનો બહુ મોટી સંખ્યામાં આવેલા છીએ. એવું એટલું કઈ સારી વાણીને વિનંતી. હર હર મહાદેવ. જે રીતે સમગ્ર સમાજમાં અલગ અલગ જગ્યાએ 8 થી 10 જિલ્લાઓમાં સંમેલન થઈ ચૂક્યા છે. આગામી સમયમાં રૂપાલાની ટિકિટ રદ ન થાય તો આપનો સ્પષ્ટ સંદેશ શું છે? જો મેં આપણે કહ્યું એમ કે અમારા ગુજરાતના 550 સંગઠન, એ સંગઠનની સાથે 90 મુખ્ય સંસ્થાઓ, એની સંકલન સમિતિ અને એની 20 જણની કોર કમિટી એ નક્કી કર્યું હતું કે રૂપાલા ઉમેદવારી નોંધાવે
ત્યાં સુધીની રણનીતિમાં અમે કામ કરી રહ્યા છે. આપે મને પૂછ્યું કે રૂપાલા ઉમેદવારી નોંધાવે પછી શું કરશો, તો અમે તો હજુ આશાવાદી છીએ, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં પણ બુદ્ધિજીવીઓ બેઠા છે. એટલે અમારા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનને આજના હિંમતનગરના, જેમાં 25,000ની જનસંખ્યા હાજર છે, ના માધ્યમથી કહેવા માગું છું કે હજુ મોડું થયું નથી. તમે પુરુષોત્તમભાઈ રૂપાલાને એક સમાજ કરતાં મોટા ના બનાવો, અને તમે સાબરકાંઠા અને વડોદરામાં તમારા ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષ હતો એટલે તમે ઉમેદવારી બદલી નાખી. આ કોઈ નવી વાત નથી, પણ જ્યારે આખો ક્ષત્રિય સમાજ આંદોલનમાં ઉતર્યો હોય તો પુરુષોત્તમ રૂપાલાની તમે ઉમેદવારી ખેંચી લો, અને નહીં ખેંચો તો એનું જે નુકસાન થશે 26 સીટોમાં પણ થાય, અને ઇન્ડિપેન્ડન્ટની 157 સીટો છે. તમે વિચારો, લોકસભામાં 157 એટલે ઓછો આંકડો ન કહેવાય. અમારે આવું નુકસાન નથી કરવું. અમારો 80% સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહ્યો છે. અમને ટિકિટ મળી તોય અમે, ના મળી તોય સાથે છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડું મ્યુઝિયમ નથી બન્યું તોય સાથે છીએ. પદ્માવતીના કેસ અમારા સમાજના યુવાનો સામે પડેલા છે, હજુ પેન્ડિંગ, તોય અમે આક્રોશ વ્યક્ત ના કર્યો, રોડ ઉપર ના આવ્યા. કોઈ માગણી નથી અમારી માગણી અસ્મિતાની છે. તો આગળ શું કરવું? રાજકોટના મહાસંમેલન પછી આગળની રણનીતિ આપે છાપામાં વાંચ્યું છે કે રાજકોટમાં અમારી 200 બહેનોએ ફોર્મ લીધા. કદાચ આંકડો વધે અને કદાચ આંકડો ગુજરાતમાં જાય તો પછી શું થાય તમને ખબર છે? ઈવીએમ મશીન ના આવે, બેલેટ પેપર આવે, અને બેલેટ પેપર કેવડું મોટું હોય, પછી બેલેટ પેપર આવે. એટલે આ પણ અમારી રણનીતિનો ભાગ છે. અને આગળ શું કરવું એ અમારી સંકલન સમિતિ, કોર સમિતિ આ સંમેલન પછી નક્કી કરશે ને આપને જાણ કરશે. ધન્યવાદ.